ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. રહેણાંક મકાનમાં મગર ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ.
આમ આદમી પાર્ટીની જનતા રેડ મામલામાં નવો વળાંક. કારમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર પ્રચાર સાહિત્ય રોકડ સાથે ઝડપાયો. અને વેસાણ ચોકડી પાસેથી ₹60 લાખના વિદેશી દારૂની બોટલ સાથેનો ટ્રક પકડાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રહેણાંક મકાનમાં મગર ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢના મધુરામ મંગલધામ 3 સોસાયટીની ઘટનાના પગલે વન વિભાગ દોડતું થયું છે. મગર ઘરમાં ઘૂસી જતા વન વિભાગને જાણ થતા વન વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. તાત્કાલિક ધોરણે મગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ઘરમાં મગર આવી ચડતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો. વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો ટીંબાવાડીની દીપાંજલિ સોસાયટીમાં ખરાબ રસ્તાને લઈને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સોસાયટીમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા ખોદવામાં આવ્યા હોય તેનું ફરી રિનોવેશન કામ થયેલ ના હોવાથી વરસાદ શરૂ થતા જ સમગ્ર સોસાયટીમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેના પરિણામે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પણ પાર્કિંગ થઈ શકે તેમ નથી. શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ સોસાયટીમાં રહેતા વૃદ્ધ વડીલોને પણ ચાલીને જવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો આવી જ સ્થિતિ ગીતાંજલિ સોસાયટી સંપત્તિ એપાર્ટમેન્ટ વાળા રસ્તા પર જોવા મળી છે. અત્રે છેલ્લા 3 માસથી રસ્તા ખોદવામાં આવ્યા છે. હજુ સુધી રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેથી ચોમાસામાં લોકોને તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે મનપા દ્વારા વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે. મારું નામ બંસી નંદાણીયા છે. હું દીપાંજલિ 2 સોસાયટીમાં રહું છું અને અત્યારે જે આ રસ્તાઓના કામ ચાલુ છે એના કારણે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે અને ગાડીના પાર્કિંગ ને બધા પ્રશ્ન છે. અમારે સાર્વજનિકનો પણ પ્રશ્ન છે કે લોકો ગાડી ક્યાં પાર્ક કરે. જો બે બાજુ ગાડી હોય તો પછી રસ્તો બંધ થઈ જાય છે અને ઘણા બધા પ્રશ્નો છે. અને ખરેખર જૂનાગઢની પરિસ્થિતિ આ વરસાદના કારણે બહુ ખરાબ છે. આટલી ખરાબ પરિસ્થિતિમાં ખરેખર બહાર કઈ રીતે નીકળવું એ બહુ મોટો પ્રશ્ન છે. તો ખરેખર આ એક અપીલ છે અમારા બધા વચ્ચે કે ખરેખર આટલા મોટા સિટીમાં આવા રસ્તાઓ ન હોવા જોઈએ અને બહુ મોટો પ્રશ્ન છે. તો સોલ્વ થાય એવી અમારા બધાની માંગણી છે. મતલબ વરસાદ આવ્યા પછી તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા જ કે અમે ઘરમાં જઈએ તો ઘર પણ આખું ખરાબ થઈ જાય છે અને મતલબ બીક લાગે છે કે જાય તો પાછા સહી સલામત પાછા આવશું કે નહીં, કારણ કે ક્યાં પાણીના ખાડાઓ ભરેલા છે કે ક્યાંથી નીકળશું એવી કોઈ વસ્તુનું નક્કી જ નથી. મતલબ મોટા મોટા ખાડાઓ ને એના ઉપર હવે તો પાણી ભરાઈ ગયા છે તો પડી જાશું કે કઈ રીતના, એટલે એ બધી વસ્તુઓ ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ છે જુનાગઢ. મેઇન રસ્તો જે સંપત્તિ એપાર્ટમેન્ટ વાળો મેઇન રોડ છે ત્યાં બહુ ખોદી નાખ્યું છે અને વાહનો બધા ફસાઈ જાય છે. બહુ મુશ્કેલી થાય છે માણસોને. બાજુમાં પાડોશમાં જવું હોય તો એ બહુ મુશ્કેલી થાય એમ. એટલી બધી હાલાકી છે કે તમે વાત જવા દે. રૂબરૂ અહીંયા આવીને તમે જોવો તો ખ્યાલ આવે. લગભગ 2-3 મહિના થયા ચોમાસા પહેલાનું ખોદી નાખ્યું છે પણ હજી કાંઈ કોઈ જાતની કાંકરી નાખવા નથી આવ્યું કે કોઈ જાતનું કંઈ રિપેર કરવા નથી આવ્યું. આ રસ્તા એવી રીતે ખોદેલા છે કે આમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ હાલવાની જગ્યા નથી કે હાલવું ક્યાં, ગાડી લઈને કઈ રીતે નીકળવું, કઈ રીતે ક્યાં જવું. દરેક જગ્યાએ ખોદેલા જ રસ્તા છે અને અત્યારે વરસાદનો માહોલ છે. વરસાદની સિઝનમાં એટલો કાદવ કીચડ થયો હોય કે આમાં કોઈ જાતની કઈ રીતે આમાં રહેવું, જાવું, ઉઠવું, બેવું કોઈ જાતનું કોઈ ખબર જ નથી પડતી કે આ કઈ રીતે ને ક્યારે થાય. તમે કોઈ ગમે તે શેરીમાં જાઓ કે ગમે એ જગ્યાએ જાઓ, કંઈ ખોદા સિવાયનું કંઈ બાકી નથી. ખોદવા આમ કેમ કહેવાય ને કે અને પાછું એનું તાત્કાલિક આયોજન થાય તો જરૂરી છે. તાત્કાલિક આયોજન થાય, તાત્કાલિક કામ થાય. અત્યારે તો ખોદી નાખો પછી 2 મહિના 3 મહિના હજી પડ્યું રહે એમ. મેં રજૂઆત નથી કરી. હવે હું ફ્રી થાઉં તો આમાં રજૂઆત કરવા જાય ને. આમાં હવે તો બધાને પબ્લિકને દેખાય જ છે ને. આમાં રજૂઆત કરવાની જરૂર ક્યાં? તમે આ મોબાઈલ લઈ અને વિડીયો ઉતારી લ્યો ગલીએ જઈને. તમે ક્યાં ખોદ્યા વગરનું ક્યાં હાદું છે એ કહો. અહીંયા રસ્તાની હાલત જોવો તમે અને ધીમી ગતિએ કામ ચાલુ છે. જ્યાં આવે ત્યાં રસ્તા ખોદે છે, જ્યાં આવે ત્યાં ધૂળના ઢગલા કર્યા છે. ચાલવાની જગ્યા નથી કે બાકી કોઈ આજે કોઈ જોવા કોઈ એન્જિનિયર કોઈ આવતા નથી.
રોડનું કામ બરાબર ચાલુ નથી, ધીમી ગતિએ સાવ ચાલુ છે. દીપાંજલીમાં રસ્તો મેઇન રોડ તો 1.5 મહિનાથી બંધ છે. વરસાદ ચાલુ છે, માણસ જઈ આવતા નથી શકતા. સ્કૂલે છોકરા મૂકવા જવા હોય તો વિચાર કરવો પડે છે, હોસ્પિટલે જવું હોય તો વિચાર કરવો પડે છે. અમે જઈ શકતા નથી. દૂધ, દહીં, ચા, શાકભાજી કોઈ લેવા જવું હોય તો કેટલી જાતના વિચાર કરો. મોટી ઉંમરના માણસો પડી ગયા હોય તો એને ઊભા કરવા વાળા કોઈ પાસે હોય નહીં, ઘરમાં બધાય હોય. અમારે શું કરવું? આ કેદી થશે રોડ અમારો? મત લેવા તો બધા હાઈલા આવે છે, પણ અમારે આ રોડનું કામ નથી કરે, ખોદીને વયા ગયા છે. અહીંયા સાર્વજનિક પ્લોટમાં બધાએ ખૂબથી વાડી લીધા પ્લોટ બધાએ, તો પાર્કિંગ કરવાનો પ્રશ્ન મોટો છે. કોર્પોરેટર આની પહેલાના હતા એને ધ્યાન નથી દીધેલું, અત્યારે કોઈ ધ્યાન નથી દેતું. આ સમય થયો વરસાદનો ત્યારે આ ખોદકામ ચાલુ કર્યું છે, જેના હિસાબે બહુ જ તકલીફ પડે બધાને. સબવાહિની શીખે બધાને તકલીફ પડે છે. કેવી ગુજરી ગયું હોય તો સબવાહિની કેમ અંદર આવે એ એક મોટો પ્રશ્ન છે. એટલે આના તરફ ધ્યાન દે તો સારું કોર્પોરેટર બધાય. ઘણા સમયથી લગભગ કહે ને 10 વર્ષથી તો પાકું 10 વર્ષથી થઈ જ ગયા છે કે કોઈ ધ્યાન દીધું જ નથી. આગલા કોર્પોરેટર હતા એના હમણાં ચૂંટણી ગઈ ત્યારના કોર્પોરેટર કોઈ આવ્યું જ નથી એ ટૂંકમાં જોવા માટે. રોડની તકલીફમાં તો હાલવામાં તકલીફ છે, સ્કૂલે છોકરાઓને જવા માટેની તકલીફ છે, શાકભાજી વાળાને, દૂધ વાળાને બધાને તકલીફ તો છે જ. બધાને એમ્બ્યુલન્સ શીખે ન આવી શકતી, અચાનક કોઈને હોસ્પિટલાઇઝ કરવા પડે તો બહુ તકલીફ પડે એમ છે અત્યારે. મત હોય તો 2 વખત આવે દિવસમાં. આમ આદમી પાર્ટીની જનતા રેડ મામલામાં નવો વળાંક આવ્યો છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હવે અંતિમ તબક્કા પર છે. જો કે પ્રચાર બંધ ગયા બાદ પણ રાજકારણ ગરમાવો યથાવત જોવા મળ્યો છે. ખડિયા આણંદપુર રોડ પર આવેલી એક વાડીમાંથી વિધાનસભાની ચૂંટણીના કંટ્રોલ સમયમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસ તેમજ રાજકીય પક્ષો બંને વચ્ચેની ગહન મામલો સર્જાયો છે. આમ આદમી પાર્ટીને મળેલી માહિતીના આધારે ખડિયા આણંદપુર માર્ગ પાસે આવેલી એક વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તો પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી દરોડો પાડી કુલ 477 બોટલ દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ મળી આવ્યો તે વાડીના માલિક અશ્વિનભાઈ મહેતરે મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે મારી વાડી ખેતી માટે છે, ત્યાં ઘાસચારો અને સાધનો રાખવામાં આવે છે. તે ઓરડીમાં હું ક્યારેય રહેતો નથી. આમ આદમી પાર્ટીના લોકો મારી વાડીમાં દારૂ મૂકી ખોટી રીતે મને ફસાવવાનું ષડયંત્ર રચ્યું છે. તો અશ્વિનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હું ખેડૂત છું, મારા ઉપર અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો નથી. તો હવે ખોટા રાજકારણ માટે મારા જેવા ખેડૂતને આ રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે. તો જલ્દીથી યોગ્ય તપાસ કરવાની માંગ સાથે પોલીસમાં અરજી આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું. ખડિયા બગડુ રોડ ઉપર તાલુકા પોલીસ સ્ટેશનને માહિતી મળતા ઇંગ્લિશ દારૂનો જથ્થો જે 400 બોટલ જેટલો હોય એના આધારે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ દિશામાં પ્રોપર રીતે તપાસ કરવામાં આવશે. માલ કોણ ક્યાંથી મંગાવ્યો હતો અને કાયદેસરની હાલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલી છે. કેટલી બોટલ છે? હાલ પ્રાથમિક રીતે 400 થી 500 સમથિંગ બોટલ કબજે કરવામાં આવેલી છે. જૂનાગઢ મનપાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની રાજકોટના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા કમિશનર મૂકવામાં આવ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી તરીકે ફરજ બજાવતા તેજસ પરમારને નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જૂનાગઢ ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઓમ પ્રકાશને રાજકોટ કલેક્ટર તરીકે બદલી મળી છે. રાજ્ય સરકારે 13 IAS કક્ષાના અધિકારીઓની બદલી કરી છે, જેમાં જૂનાગઢ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. દીપાંજલિ સોસાયટીના લોકો દ્વારા વિમાન દુર્ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જૂનાગઢમાં દીપાંજલિ સોસાયટી વિસ્તારમાં લોકોએ વિમાન અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોના આત્માને શાંતિ અર્થે ઓમકારેશ્વર મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. તો સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં મુસાફરી કરી રહેલા લોકો ભયંકર આગની લપેટમાં આવી મૃત્યુ પામ્યા હતા. તેમજ જે જગ્યાએ આ વિમાન પડ્યું તે જગ્યાએ હોસ્ટેલમાં રહેતા તેમજ મેસમાં જમતા ડોક્ટર વગેરે લોકોના અવસાન થયા હતા.
મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા દીપાંજલિ સોસાયટીના લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોરબંદર સ્થિત સત્સંગી બહેનો દ્વારા બનાવેલું ભાવગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે બિલનાથ મંદિરના મહંત ગણેશાનંદ બાપુ અને દીપાંજલિ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે દીપાંજલિ સેવા સમિતિની ટીમ તેમજ ડોક્ટર G.K. કાતરિયાએ જહેમત ઉઠાવી હતી. ઓમકારેશ્વર મંદિર દીપાંજલિની અંદર એના સભા હોલની અંદર 12/6 રોજ જે અમદાવાદ વિમાન દુર્ઘટના થઈ એ વિમાન દુર્ઘટનાની અંદર જે આપણા સ્નેહીજનો અને આપણા જે મિત્રો અને જે 300 જેટલા માણસો જે એની અંદર મૃત્યુ પામ્યા છે એની શ્રદ્ધાંજલિ માટે એમના આત્માને શાંતિ આપે એટલા માટે આ વિસ્તારની અંદર આ ઓમકારેશ્વર મંદિરે એના હોલની અંદર આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. ને આ ઘટના એવી ઘટના હતી કે આપણા હૃદયને પણ હચમચાવી મૂકે, આપણે કલ્પના ના કરી શકીએ એવી ઘટના ઘટી છે. અને એમના પરિવારજનોને અને આ મૃત્યુ પામેલ આત્માઓને શાંતિ આપે ભગવાન, અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એટલા માટે આપણે આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. તો આ સર્વે જે આમાં આત્માઓ છે એમને શાંતિ અર્થે આ આયોજન થયું છે. અમે આવી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેની અંદર શબ્દ પુષ્પાંજલિ આપવામાં આવી, પુષ્પો દ્વારા એની શ્રદ્ધાંજલિ આપવામાં આવી, અને દિવ્ય પ્રકાશ જ્યોત અમે 50 જેટલા દીવડા કરીને પણ એમને શ્રદ્ધાંજલિ આપી. આ રીતે એક ભાવગીત દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તો આ સર્વે આત્માઓને આપણે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ કે એમને શાંતિ મળે અને એમના સ્નેહીજનોને, એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી ઓમ અસ્તુ. આણંદપુર ડેમ ઓવરફ્લો થતા 4 ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ તેમજ વિસાવદર પંથકમાં સોમવારે વરસાદ થતા ઓજત નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ નજીક આવેલ આણંદપુર ડેમ પ્રથમ વરસાદથી જ ઓવરફ્લો બન્યો છે. આ જળાશય ભરપૂર થતા આણંદપુર તેમજ વંથલી તાલુકાના રાયપુર, સુખપુર તેમજ મેંદરડા તાલુકાના નાગલપુર ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. સોમવારે જૂનાગઢના 4 ઇંચ વરસાદ થતા ઠેકઠેકાણે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કારમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર પ્રચાર સાહિત્ય રોકડ સાથે ઝડપાયો હતો. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિસાવદરમાં રાત્રે હાથ ધરાયેલ પોલીસ ચેકિંગ દરમિયાન એક કારમાંથી પૈસા ભરેલા કવર મળતા ચકચાર મચી ગઈ હતી. જો કે પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ કારમાંથી મળેલ કુલ ₹55,000 અને અલગ અલગ નંબર લખેલા કવરને પગલે રાજકીય ગરમાવો વધી ગયો છે. વિસાવદર એસપી રોહિત ડાંગરે જણાવ્યું હતું કે વિસાવદર પોલીસ દ્વારા માંડાવડ ચોકડી નજીક રૂટીન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જુનાગઢ તરફથી આવતી એક કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. તો આ કારમાં હાજર લોકોએ પોતાનું નામ ડ્રાઈવર મહેન્દ્ર નાવડિયા અને આમ આદમી પાર્ટીના સેક્રેટરી સચિવ રામભાઈ ધડુક તરીકે ઓળખાણ આપી હતી. જ્યારે કારની તલાશી લેવાઈ ત્યારે અંદરથી આમ આદમી પાર્ટીનું પ્રચાર સામગ્રી ભરેલું સામાન મળી આવ્યો હતો. કારમાંથી એક થેલો મળ્યો હતો, જેમાં 55,000 જેટલી રોકડ હતી. કારની આગલી સીટ પરથી અલગ અલગ નંબર લખેલા કેટલાક કવર પણ મળી આવ્યા હતા, જેમાંથી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવી છે. તો કુલ રકમ 55,000 હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ નંબરો કોઈ ચોક્કસ બૂથ નંબર હોવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો રોકડ રકમ મળતા તાત્કાલિક ફ્લાઇંગ સ્ક્વોડ FST ને જાણ કરવામાં આવી હતી. આ ટીમ ઘટના સ્થળે પહોંચી અને રકમ કબજે કરી, જેમાં કવર પર લખેલ નંબર અને રકમની વિગત GST ટીમ દ્વારા નોંધવામાં આવી હતી. એ લોકો એમની ડ્યુટી કરી રહ્યા છે, એમણે એમની ડ્યુટી કરી છે, એમની ફરજ છે, એ તો કરવાના જ છે, ફરજ છે, એ કર્યું છે ને એમને બધી માહિતી આપી છે. એમને જે રૂપિયાને જે કંઈ પકડવાનું એનું લખાણ ચાલુ છે, એ વહીવટો આપણે આપ તરફથી કરતા હોય. આપ તરફથી આપણે રૂપિયાના વહીવટો કરો એમ? ના, રૂપિયાના કોઈ વહીવટો ન હોય. એના માટે જે થઈને લખાણ ચાલુ છે ને, હા, પણ વાંધો નથી, જોઈ લીધું ને, તમને આપશે ને ઓફિશિયલી. આપ કેટલા 2 જણા હતા? સવાલ નથી. બીજા ભાઈ શું નામ? મહેન્દ્રભાઈ નાવડિયા. મહેન્દ્રભાઈ નાવડિયા. ये कोई सवाल नहीं, तुमने एमनी तरफ से भी मिल जैसे ऑफिशियल रात्रि करीब 11:30 बजे पुलिस मांडावड़ चौकड़ी जो विसावदर पुलिस स्टेशन के अंतर्गत आता है वहाँ रूटीन चेकिंग कर रही थी. तो उस दौरान जूनागढ़ तरफ से एक
सफारी गाड़ी आई जिसको पुलिस ने चेकिंग के लिए रुकवाया और उस गाड़ी में 2 व्यक्ति थे। एक का नाम महेंद्र नावड़िया जो चालक था और दूसरा राम भाई धड़ुक जिसने अपना परिचय स्टेट सेक्रेटरी आम आदमी पार्टी के तौर पे दिया। तो उस गाड़ी में हमने तब चेकिंग किया तो उसमें कुछ प्रचार का जो है साहित्य था, कुछ अम्ब्रेलाज थे और कुछ पैम्फलेट्स थे। तो उसके बाद हमने गाड़ी को और अधिक चेक किया तो उसमें कुछ एनवलप्स थे। एनवलप्स को खोला गया तो उसमें जो है कैश निकला जो टोटल अमाउंट 55,000 रुपया मिला। उसके बाद हमने जो है FST को इन्फॉर्म किया कि इस तरह से हमें कैश जो है बरामद हुआ है। FST टीम मौके पर पहुंची और उसने अपनी जो है अपने कार्रवाई की आगे की। अभी कह नहीं सकते, वो FST जो है उसकी तफ्तीश करेगी, परंतु एनवलप्स के ऊपर कुछ नंबर्स लिखे हुए थे जो शायद बूथ नंबर्स हो सकते हैं, बट अभी हम जो है उसको इन्वेस्टिगेट करेंगे और उसके बाद जो भी इन्वेस्टिगेशन में निकल के आएगा तो पुलिस उसी के अनुसार उचित कार्रवाई करेगी। જુનાગઢ માણાવદર મેંદેડા માળિયાહાટીમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો। આજે સતત ત્રીજા દિવસે પણ જુનાગઢ સહિતના સોરઠમાં વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં કુલ 5 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે। રવિવારથી જુનાગઢ જિલ્લામાં શરૂ થયેલ મેઘ સવારી સમયસર આવી પહોંચતા ખેડૂતો સહિતના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે। ચોમાસાના સત્તાવાર પ્રારંભના પ્રથમ દિવસથી જ મેઘ કૃપા વરસી રહી હોવાથી આગોતરી વાવણીને ફાયદો થશે। દરમિયાનમાં આજે સવારથી પણ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો હતો। જુનાગઢ માણાવદર મેંદેડા માળિયાહાટીના તાલુકામાં સવારથી જ ધીમી ધારે વરસાદ પડ્યો છે। તો છેલ્લા 3 દિવસથી વરસાદને લઈને ગરમીથી લોકોને છુટકારો મળ્યો છે। કેશોદના સોંદરડા ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં PSI આચાર સંહિતાનો ભંગ કરતા હોવાના આક્ષેપો સાથે ચૂંટણી પંચના અધિકારીઓને ફરિયાદ નોંધાવવામાં આવી છે। સોંદરડા ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં સરપંચ કબજે કરવા એડી ચોટીનું જોડ લગાવવામાં આવી રહ્યું છે। સોંદરડા ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર ઉર્મિલાબેન બરવાડિયા દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર અને જુનાગઢ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। પ્રતિસ્પર્ધી ઉમેદવાર મહેશ્વરીબા રાયજાદાના દિયર ઉપેન્દ્રસિંહ રાયજાદા અમદાવાદ ખાતે PSI તરીકે ફરજ બજાવતા હોય રજા મૂકીને સોંદરડા ગામમાં પ્રચારમાં લાગ્યા છે। આ બાબતે આચાર સંહિતાનો ભંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે લેખિતમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। મારું નામ ઉર્મિલાબેન સુરેશભાઈ બરવાડિયા, હું સોંદેડાના રહેવાસી છીએ। મેં સરપંચ તરીકે ઉમેદવારમાં ફોર્મ ભરેલું છે। મારી સામે મહેશ્વરીબા કનકસિંહ રાયજાદા છે। મહેશ્વરીબાના દિયર ઉપેન્દ્રસિંહ PSI નોકરી કરે છે, અમદાવાદ છે અને તે છોડીને અહીંયા આચારસંહિતાનો ભંગ કરે છે। અમે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ભેસાણ ચોકડી પાસેથી ₹60 લાખના વિદેશી દારૂની બોટલ સાથેનો ટ્રક પકડાયો હતો। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી તથા ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ રોકવા માટે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના PI JJ પટેલના માર્ગદર્શનમાં PSI DK સરવૈયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે વખતે જુનાગઢ ભેસાણ ચોકડી પહેલા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવતા અમુક શખ્સોએ બહારના રાજ્યમાંથી ગુજરાતમાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં છુપાવીને મગાવ્યો હોવાની અને આ ટ્રક વડાલ તરફથી વાયા જુનાગઢ થઈ વેરાવળ ખાતે જતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી, જેના પગલે જૂના જકાત નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન બાતમીવાળો ટ્રક વડાલ તરફથી આવતા રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રકના ચાલકે ટ્રક ઊભો રાખવાને બદલે ભગાડવાનો પ્રયાસ કરતા વાહન આડું નાખી અને ટ્રકને રોકવાની કોડન કરી હરિયાણાના જજ્જર જિલ્લાના અશોધા તોડરણ ગામનો ટ્રક ડ્રાઈવર અનિલકુમાર મહેન્દ્રસિંહ જાટને પકડી પાડવામાં આવ્યો હતો। ટ્રકની કેબિનમાં તપાસ કરતા કેબિનની અંદર પાછળના ભાગે મઢેલી સીટ હટાવી જોતા ટ્રકની બોગીમાંથી ₹60,36,800ની કિંમતના ઇંગ્લિશ દારૂની
જુદી જુદી બ્રાન્ડની 19,920 બોટલો મળી આવતા દારૂ ટ્રક સહિતના 75,45,050નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તો દારૂના જથ્થા અંગે ટ્રક ચાલકની પૂછપરછ કરતા યુપીના રાજુએ મનીષ નામના શખ્સને ઓળખાણ કરાવી હતી. તેના કહેવા મુજબ દારૂ સાથેનો ટ્રક અમદાવાદ નજીકથી લઈ વેરાવળના શખ્સને પહોંચાડવાનું હોવાનું જણાતા મનીષ તથા વેરાવળ ખાતે દારૂ મંગાવનાર શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરાજીનો વિકાસ ખાડામાં ફસાયેલો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં જુનાગઢ રોડ પર ખાનગી ટ્રાવેલ્સ બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ જતા પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તો માંડ ટ્રાવેલ્સ બસમાંથી પેસેન્જરો બહાર નીકળ્યા હતા. રાજકોટથી કેશોદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં 30થી વધુ મુસાફરો હતા. તો ધોરાજીના જુનાગઢ રોડ પર ફક્ત નામનો જ ડાયવર્ઝન ગોઠવવામાં આવ્યો છે. ત્યાં ધોરાજીથી જુનાગઢ તરફ અને જૂના ટોલ નાકા સાથે ડાયવર્ઝનના પાણી ભરેલા ખાડામાં ટ્રાવેલ્સની બસ કૂચી ગઈ હતી. જોકે બસમાં બેઠેલા પેસેન્જરો અને ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. 1.5 થી 2 કલાક સુધી પેસેન્જરોને રાહ જોવી પડી હતી. તો પેસેન્જર પોતાના સ્થળ પર જવા માટે સમયસર પહોંચી શક્યા ન હતા. અમે રાજકોટથી કેશોદ જતા હતા અને બસ અમારે ખાડામાં હલવાઈ ગઈ છે, એટલે અમે માંડ બચી આવી રીતે થાય છે. જીવનો જોખમ તો સાહેબ હાવ અધર ચડી ગયા હતા. જીવ એને માંડ નીકળ્યા છે. 40 થી 50 હશે. હા, મહા મુસીબતે નીકળ્યા. જાઉં છું આ વિકાસના નામે જતીન છે. હાવ ખાડામાં બસ હોઈ ગઈ હતી. બધા પેસેન્જર મરતા બધા 35 પેસેન્જર છે ને માંડ બધા ત્રાહ થઈને ઉતરાતા અને 2 જીસીબીથી કાઢે છે. તંત્ર હાવ એના નામે ધતિંગ કરે. અહીંયા હાવ અંદર કિશોરમાં ખાડામાં બસ ફૂટી ગઈ. કેવી રીતના બસ ફૂટી? ઓછી થાની અમે બધા બેઠા હતા બસમાં, ઓછી થાની આમ ફૂટી ગઈ. હમણાં હાલી જ ગઈ બસ ખાડામાં, એક સાઈડ નમી ગઈ. જીવનો જોખમ હતો. મરતા માંડ બેસા. 2 જણા તો ઉપરથી ઠેકડા મારીને પડતા બેસ્યા. બીજા માળે હતા બસમાં, ત્યાંથી પડતા બેસ્યા. ધોરાજીના જમનાવડ રોડ રેલવે સ્ટેશન ફાટક નજીક આવેલ વિશાળકાય ઝાડ ધરાશાય થઈ ગયું હતું. ધોરાજીમાં વરસાદી માહોલ અને ભારે પવન સાથે વૃક્ષ પડી જવાની ઘટના શરૂ થઈ ગઈ છે. જમનાવડ રોડ પર રેલવે ફાટક નજીક એક મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહન વ્યવહાર ખોરવાઈ જતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. 1 થી 1.5 કલાક બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહેમત બાદ ઝાડને સાઈડ પર લેવામાં આવ્યું હતું અને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રહેણાંક મકાનમાં મગર ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ. આમ આદમી પાર્ટીની જનતા રેડ મામલામાં નવો વળાંક. કારમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર પ્રચાર સાહિત્ય રોકડ સાથે ઝડપાયો. અને વેસાણ ચોકડી પાસેથી ₹60 લાખના વિદેશી દારૂની બોટલ સાથેનો ટ્રક પકડાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.